गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। मुख्यमंत्री मौन तोड़ो, मौन तोड़ो, मौन तोड़ो, मुख्यमंत्री मौन तोड़ो, मौन तोड़ो, मौन तोड़ो, मुख्यमंत्री मौन तोड़ो, मौन तोड़ो, मौन तोड़ो, मुख्यमंत्री मौन तोड़ो, फांसी आपो, फांसी आपो, नरेंद्र मोदी फांसी आपो, फांसी आपो, फांसी। જી આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન સાથે અને તમામ નગરસેવકોની સાથે અમે અહીંયા પાલિકાને આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે 6 વર્ષની છે એમની સાથે રેપ થાય છે, એમની હત્યા થઈ જાય છે, તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે, એના પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે, જે બળાત્કારી છે, એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કાઢી હતી। સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે, સંવેદનશીલ સરકારની વાત કરે છે, પરંતુ જ્યારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય, ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય, અત્યાચાર થતો હોય, એમની હત્યાઓ થતી હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે, એમની લાગણીઓ ક્યાં જાય છે? અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે, પ્લેકાર્ડ સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો, ન્યાય આપો, આ દીકરીને ન્યાય આપો। તો શું ગુજરાતની દીકરીઓ માટેની કોઈ સંવેદના નથી? આનો સીધો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને માત્ર રાજકારણની અંદર રસ છે, નહીં કે ગુજરાતની જનતાને અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી, કોઈ રસ પણ નથી। જો રસ હોત, ચિંતા હોત તો મુખ્યમંત્રીએ જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને 2 દિવસ અથવા 3 દિવસની અંદર જે કોઈ હત્યારા છે, બળાત્કારી છે, એમને ફાંસીની સજા આપીશું। સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત। ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાયો તો કંઈ નહીં, પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત, પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે, એમને મહિલાઓની સુરક્ષા સાથે કાંઈ લેવા દેવા નથી। અમદાવાદની અંદર ઘટના બની, સુરેન્દ્રનગરની અંદર 2 દિવસ પહેલા 5 વર્ષની બાળકી સાથે એનો રેપ થયો, અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂ પીતા હતા લોકોએ, જ્યારે સોસાયટી ભેગી થઈને એમને કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે, તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે। તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે? અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો, અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ। रिपोर्टर अरविंद राठौड़, सूरत।